રાજકોટના ધોરાજીમાં સહકારિતા સંમેલન યોજાયું। ધોરાજી ઉપલેટા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક કબજે કરવા માટે ભાજપે જોર લગાવ્યું છે। મહેન્દ્ર પાડલિયાથી કથિત રીતે નારાજ ખેડૂતો અને સહકારી આગેવાનોને ચૂંટણીમાં સક્રિય કરવા માટે કવાયત હાથ ધરાઈ। ધોરાજીના સુપેડી ગામ ખાતે જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં સહકારી સંમેલન થયું, જેમાં જયેશ રાદડિયાએ કોંગ્રેસને ખેડૂત વિરોધી પાર્ટી ગણાવી। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે ધોરાજી ઉપલેટા બંને તાલુકાના સહકારી આગેવાનો સહકારી પરિવાર સાથે બેઠકનું આયોજન હતું। કારણ કે એક બેંકના ચેરમેન તરીકે રાજકોટ જિલ્લાની અંદર ગામડાની અંદર ચાલતી સહકારી મંડળીઓ અને દૂધ મંડળીઓ એક સહકારી માળખું અમારું મજબૂત છે। એક ગામડાની અંદર ખેડૂતો સુધી લાભ અપાવવાના સહકારી ક્ષેત્રમાં પ્રયાસો થયા છે। સ્થાનિક સ્વરાજ્યની અંદર પંચાયતી રાજમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે માટે સહકારીના હોદ્દેદારો સાથેની આજની બેઠક મિટિંગ હતી અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે માટેનું આયોજન કરવામાં છે।